નમસ્કાર, આકાશવાણી ભુજ. જયેશ રાવલ બોલું છું. પ્રદીપભાઈ હા, નમસ્કાર જયેશભાઈ. બોલો બોલો. કેમ છો? કેમ છો? જે આપની આકાશવાણીની યશસ્વી કાર્યકાળ પૂર્ણ કરી રહ્યા છો એ નિમિત્તે આપને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. હલો. હા, થેન્ક યુ પ્રદીપભાઈ. હલો. હાજી હાજી બોલો પ્રદીપભાઈ, બોલો. આકાશવાણી ભુજના આપના લાંબા સમયના યશસ્વી કાર્યકાળ બદલ આપશ્રીને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. આપશ્રીના લાંબા યશસ્વી કાર્યકાળ દરમિયાન આકાશવાણી ભુજ એ ખૂબ જ પ્રગતિના પંથે આગળ વધ્યું છે અને શ્રોતાઓની લાગણી અને માગણીને માન આપી અને શ્રોતાઓને અનુરૂપ પ્રોગ્રામોનું પૂર્ણ આયોજન આપશ્રીના માર્ગદર્શન કરવામાં આવ્યું છે. એ ખરેખર આનંદ અને ગૌરવની વાત છે. મને યાદ છે ત્યાં સુધી આકાશવાણી ભુજ પર શૈક્ષણિક કાર્યક્રમ એકડે એક નું આયોજન કરવામાં આવેલું તેના માર્ગદર્શન હેઠળ. એ કાર્યક્રમને રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયેલ ગૌરવની વાત છે. આકાશવાણી ભુજના કાર્યક્રમો લોકપ્રિય બનાવવામાં આપશ્રીના માર્ગદર્શન હેઠળ આકાશવાણી ભુજની ટીમ યશભાગી છે એમ કહી શકાય. આપશ્રીનો કાર્યકાળ ખૂબ જ યશસ્વી અને ગૌરવપ્રદ રહ્યો છે. આનંદ અને ગૌરવની વાત કહી શકાય. આપશ્રીની કામગીરી વિશાળ શ્રોતા સમુદાય માટે એકદમ યાદગાર અને અવિસ્મરણીય બની રહેશે એમ હું માનું છું. આપશ્રીને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે વિરમું છું. થેન્ક યુ પ્રદીપભાઈ. તમે જેટલા બધા વખાણ કર્યા છે એ મારા એકલાના હોઈ જ ન શકે, પણ એ વિનમ્રતા સાથે એ વાત પણ રહી છે કે આકાશવાણી ટીમની જે આકાશવાણીનો આ સમય દરમિયાન બધા સહકાર્યકરો હતા જેમણે નિર્ણયો પણ લીધા, કામ પણ કર્યું અને સરસ રીતે આપના જેવા શ્રોતાઓ સુધી પહોંચે. આગેવાની હેઠળ આકાશવાણીની સમગ્ર ટીમનો પણ યશ ફાળો છે જ. તો આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.